ભગવાને જે વસ્તુ બનાવી છે પરફેક્ટ બનાવી છે, આપણને જ્યાં રાખ્યા છે પરફેક્ટ રાખ્યા છે. નારિયેળ એટલું બધું ઊંચું જાય સાહેબ, તમે કોઈ દી નહીં સાંભળ્યું હોય કે નારિયેળ કોઈની માથે પડ્યું. આ બધી તમને ખબર છે, પણ હું તમને ટકોર કરું ખાલી. અને નારિયેળ જો માથે પડ્યું હોય તો આપણી શું દશા થાય એ એક વખત વિચાર કરો. તમે અડદની શીંગ લઈ લો, મગની શીંગ લઈ લો, કેવા આમ તમે આમ ખોલો એટલે આમ મોજ આવી જાય સાહેબ, એક એક દાણો. અને વળી પાછો આમ નાના મોટોય નહીં. તો આવડી સુંદર મજાની જેણે પૃથ્વી બનાવી છે, આવડી સુંદર મજાની જેણે વ્યવસ્થા કરી છે, એણે આપણું કાંઈ નહીં વિચાર્યું. કથાના હવે 3 દી રહ્યા છે, છેલ્લે છેલ્લે કહી દઉં, સીતારામ 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 કહ્યો, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. ભગવાન ઉપર ઘણા ઘણા શંકા કુશંકા કરતા હોય. ભગવાને અમને ગરીબ બનાવી દીધી, તકલીફ ક્યાં થાય ખબર? ભગવાને અમને 4 વ્હીલ નો આપીને, ભગવાને અમને 2 વ્હીલ નો આપ્યું, ભગવાને અમને આમ ન કર્યું. આપણું પ્રારબ્ધ કામ કરે છે. ભલા માણા, મારે તમને કહેવું છે કે જેદી આપણે માના ગર્ભની અંદર હોઈએ તેદી સાહેબ જો જળથી જીવાડી દેતો હોય એ ઈશ્વર ઉપર આપણે શંકા કરવાની. જન્મ થાય આપણા મોઢાની અંદર દાંત ન હોય તેથી ભગવાન દૂધની વ્યવસ્થા આપણા માટે કરી દેતો હોય, થાનની અંદર દૂધ ઉભરાવા મળતું હોય, એવા ભગવાન ઉપર આપણે વિશ્વાસ નથી કરતા.